કાનડા ગામના ₹2.42 કરોડના વિકાસ કામોનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત। ધારાસભ્ય સહિત સરપંચ અને ગામના લોકો રહ્યા ઉપસ્થિત। રાજ્ય સરકાર દ્વારા વિકાસલક્ષી કામોને લઈને વિવિધ યોજના અંતર્ગત ગ્રાન્ટની ફાળવણી કરીને વિકાસના કામોને પૂર્ણ કરવામાં આવી રહ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના પાટનગર એવા હિંમતનગર તાલુકામાં આવેલ કાનડા ગામમાં ગામના સરપંચ દ્વારા કરવામાં આવેલ પ્રોટેક્શન દિવાલ સાથે અન્ય મહત્વપૂર્ણ કામોની કરવામાં આવેલ પંચાયત મારફતે ઠરાવને લઈ આ તાલુકાના ધારાસભ્ય વીડી ઝાલાએ આ કરેલ ઠરાવને લઈને રાજ્યમાં રજૂઆત કરવામાં આવતા રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવમાં કરવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી કામોને લઈને એની વિકાસ હેતુ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતા રાજ્ય સરકાર દ્વારા કુલ કિંમત ₹2.42 કરોડની ફાળવણી કરવામાં આવી હતી અને આ કરવામાં આવેલા વિકાસના કામોને મંજૂર કરતા ધારાસભ્ય વીડી ઝાલા દ્વારા આ ગામમાં વિકાસના કામોને લઈને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારિયા, ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઝાલા, મનુભાઈ દેસાઈ, કલ્પેશસિંહ પરમાર, ભરતસિંહ પરમાર, ડેપ્યુટી સરપંચ કાલુસિંહ ઝાલા સાથે ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।